સીતાફળ આપણા હાથમાં આવી ગયું છે. તો ચાલો ફટાફટ પેલા સીતાફળમાં બાગ ટૂંક સમયની અંદર આપણે ઓપનિંગ કરી નાખવાનું છે. બરોબર, નંબર કે જોરદાર કે કટ્યા નહીં. અને આ જામ તો ભાઈ અડધું કામ કલરનું કામ પતી ગયું છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણું એક નવા વ્લોગ વિડીયો દીદી. તો કેમ છો મારા કાળજાના કટકાઓ, ફરીવાર આપણે એક નવો વિડીયો વ્લોગ લઈને આવી ગયા છીએ. ભાઈ સવારના વાગી ગયા છે 7 ને ભાઈ 9 થઈને તમારો ભાઈ થઈ ગયો રેડી છે. માથું ઓળવવાનું બાકી છે તો ફટાફટ આપણે માથું ઓળવી નાખીએ, પછી આગળની વાત કરવી. યાર અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે ને જે આપણે શું કહેવાય શિરાયા નથી, નાસ્તો નથી કર્યો. એટલે આ યાર આપણે શું કહેવાય થોડોક નાસ્તો કરી લેવી પહેલાં. તો પહેલાં જો ફ્રીજની અંદર હું પડ્યો પછી આપણે વાત કરવી. જો પહેલાં આપણે ફ્રીજ કર્યું, જો આમાં સીતાફળ પડ્યું છે તો ભાઈ આપણે સીતાફળ ખાઈ લેવું પડ્યું આજ. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. સીતાફળ આપણા હાથમાં આવી ગયું છે તો ચાલો ફટાફટ પેલા સીતાફળમાં બાકા ચીકી બોલાવી દેવી, પછી આગળ વાત કરવી. તો ભાઈ અમારે શું કહેવાય અમારે વાડી અને પણ અમારે ઘરે એક સીતાફળી છે. ત્યાં સીતાફળ આપણે ખાવાની બહુ મજા આવે ભાઈ. આ જો આ કાચા હતા પણ આને શું કહેવાય તોડીને દાણામાં મેકી દીધા હતા. આપણે જે અનાજ આવે ને એમાં મેકી દેવાના આવે અને 2-3 દી થાય એટલે પાકી જાય. પછી આને ખાવાની એવી મજા આવે ને ત્યાં વાત ન પૂછો. જો આવું વ્હાઈટ કલરનું અંદરથી નીકળે અને પછી ખાઈ લો ને એટલે અંદરથી આવા બીયા નીકળે. આવા તમે કોઈ ખાધા હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો, બરોબર. જો કે બધા ખાધા હોય અમુક ન ખાધા હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો, બરોબર. ચાલો ફટાફટ સીતાફળ ખાઈ લો, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કર્યું, બરોબર. તો આપણે ભાઈ સીતાફળનો નાસ્તો કરી લીધો કે હવે ભાઈ આપણે શું કહેવાય ટૂંક સમયની અંદર આપણે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે, એટલે કે ઓપનિંગ કરવાનું મિત્રો. હા બસ તે બધા થેન્ક યુ કીધું, એટલે થેન્ક યુ કહેવાય કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા કોમેન્ટમાં. અને હવે આપણે દુકાન માટે થોડોક સામાન શું કહેવાય કલર લાવવાનો, કલર કારણ કે દુકાનમાં મારવો પડશે. થોડુંક લાઇટ ફિટિંગ કરાવવાનું છે, એટલે કે બોર્ડ ને ગ્લોબ ને એવું બધું લાવવું પડશે ને, પંખા ને એવું. તો ભાઈ આજે વસ્તુ લેવા જવાનું છે દુકાનની અંદર. આપણે પાણી બોટાઈ જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ આવી જાઓ. તો પછી શું કહેવાય આપણે વસ્તુ લાવી પછી બધું લગાવવાનું છે, બરોબર. અને જેમ બની ભાઈ આપણે ઓપનિંગ દિવાળી પહેલાં કરી નાખવું છે કે પછી કરવું ભાઈ તમે કોમેન્ટ કરી દીજો. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ આવી જાઓ. અને જો ચશ્મા અને આપણી દુકાનની ચાવી, પાકીટ ને દીતીઓ આટલી વસ્તુ આપણે હારે રાખી છીએ. અને હવે આપણે નીકળવી પાડી બાજુ, ભાઈ બનાવ ગાડી લઈને મળ્યું આગળ વ્લોગમાં કન્ટિન્યુ. તો ભાઈ અત્યારે શું કે આપણે દુકાને પહોંચી જાય છે. અને જો પાસે જે દેખાય નજારો એ આપણી દુકાનનો કે આ જો આપણો નજારો દુકાનનો. આ પાળિયાદની મેન બજાર. જો શ્યામભાઈ કામ ચાલુ કરી દીધું કે ભાઈ બાકા ચીકી બોલે તો જા, બાકી બાવળિયામાં ઘા તો મંડી પડ્યા છે પાઇપો દોડાવવા માટે. કારીગર હો, ઓર્ડર આપજો ભાઈ શ્યામભાઈને, ફૂલ કારીગર છે લાઇટ ફિટિંગના. અને જો અથોડી બધું આવી ગયું છે અને મંડી પડ્યા શ્યામભાઈ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો ભાઈ આપણે જેટલું બને એટલું જેમ બને એમ હર દુકાનનું કામ ચાલુ કરવાનું છે. અને લાઇટ ફિટિંગ કરી નાખ્યું અત્યારે. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, મળ્યું આગળ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના રાતના કેટલા વાગ્યા છે 12:06 થઈ ગઈ છે. જો ભાઈ આપણે દુકાનનું કામ ચાલુ હતું અને જો અત્યારે ભાઈ નાસ્તો કરે છે દાળ બાટીનો ભાઈઓ બધા આપણા. એ કાના મજા આવે છે ને નાસ્તો કરવાની. શું છે નાસ્તામાં? દાળ બાટી ને એવું છે ને ભાઈ. આ ભાઈ શું કે આપણે દુકાનમાં અત્યારે કામ કરતા હતા લાઇટ ફિટિંગ ને કલર કામ ને એવું હાલતું હતું. અને અત્યારે રાતના 12 વાગી ગયા છે. એટલે રાતના 12 વાગ્યા છે અને ભાઈ આપણે દુકાન શું કે ઓપનિંગ કરવાનું એટલે કામ ફૂલ ચાલુ છે. તો આમ ધોકાથી કામ હાલે છે ત્યાં રાતે પણ બીજા દિવસે 12 વાગ્યા. અત્યારે બપોરના વાગી ગયા છે કેટલા 3 વાગી ગયા છે ભાઈ. લાઇટ ફિટિંગ કામ ચાલુ છે. દેવજીભાઈ ભટલાવાળા આવ્યા છે અને લાઇટ ફિટિંગનું કામ એક નંબર કરે જોરદાર, કંઈ ઘટ્યા નહીં. અને આ શ્યામભાઈ ઉપર ચડી ગયા છે અમારે. અને ભાઈ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. અને ભાઈ દેવજીભાઈનો ઓર્ડર અપાવજો અને નીચેની નંબર આપેલો છે કોમેન્ટ કરી દેજો. જો અત્યારે ભાઈ લાઇટ ફિટિંગનું કામ હાલે છે ને પછી હમણાં ઘડી કરીને કલર કામ ઉપાડવાનું છે આપણે. ટૂંક સમય અંદર આપણે ઓપનિંગ કરી નાખવાનું છે, બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ બની રહીએ. તો ભાઈ અડધું કામ કલરનું કામ પતી ગયું છે અને અડધું કામ બાકી રહ્યું છે. અને આપણે યાર કારીગર મોડા પડે એવું છે નહીં. મંડી જ પડ્યા હાથે બથો બથ. જો કા તાલમાં આવી જાય તરત જ તે મંડી જ પડે તરત. તો ભાઈ અત્યારે કલર કામ ચાલુ થયું દુકાનની અંદર. જો પાછળ
શ્યામભાઈ મંડી પડ્યા બ્રશ લઈને અંતરિક ભાઈ આપણે બીજા મંડી પડ્યા છે હાન પડે ત્યાં કલરનું કામ ફાઇનલી પતાવી દેવાનું છે આપણે અને જેમ બને બધું કામ પૂરું કરવાનું છે કેમ ભાઈ કે મજા આવે કલર મારવાની હા મજા ફૂલ બરોબર કોમેન્ટ કરી દેજો ભાઈ બરોબર કે ઉદ્ઘાટન આપણે ક્યારે તારીખે રાખવું બાકી આપણે નક્કી તો કરી જ નહીં કઈ તારીખે કરવાનું કઈ બરોબર